અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 3 દિવસીય જાપાન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. IJFAના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગોલ્ડ ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન IJFA છેલ્લા 5 દાયકાઓથી અનોખી ઓળખ ઊભી કરી છે અને સારા સંબંધો કેળવ્યા છે. હમામત્સુ અમદાવાદ સિસ્ટર સિટી સંબંધ અને શિઝુઓકા પ્રીફ્રેક્ચર ગુજરાત સિસ્ટર સ્ટેટ પાર્ટનરશિપની પ્રથમ વર્ષગાંઠ છે, જે નિમિત્તે ગોલ્ડ ફેસ્ટ નામનો સાંસ્કૃતિક ઉત્સવ 14મી જાન્યુઆરી સુધી યોજાશે, જેમાં મ્યુઝિક ફેસ્ટિવલનું પણ આયોજન કરાયું છે. અમે ત્યાં એ લોકોને પ્રપોઝ કર્યું કે ભાઈ અમારી ઉત્તરાયણ પણ એટલી જ મહત્વની હોય છે અને આપ આવો, તો એ લોકોએ આપણું આમંત્રણ સ્વીકાર કરી અને આશરે 30 જણ હમામાત્સુ સિટીથી ખાસ પતંગોત્સવ મનાવવા માટે આપણે ત્યાં આવ્યા છે. એ સિવાય હમામાત્સુ સિટી ઓફ મ્યુઝિક કહેવાય છે, જે યમાહાનું હેડક્વાર્ટર્સ છે. યમાહાના હેડક્વાર્ટર્સ તરીકે જણાતું આ સિટી ઓફ મ્યુઝિક સાથે આપણે અહીંયા અમદાવાદમાં 3 વસ્તુ કરવાનું નક્કી કરેલ છે. એમાં બાળકો માટેનું એક વર્કશોપ આપણે કર્યું, જેમાં 800થી વધુ બાળકોએ ફાયદો લીધો. આ ફેસ્ટિવલમાં આટલી બધી પ્રવૃત્તિઓ આપણે બધું જ કરી રહ્યા છીએ અને મને ખૂબ આનંદ થાય છે કે જાપાનના હમામાત્સુ અને શિઝુઓકા સાથે આપણે આ ફાઇન રીતે ઉજવી રહ્યા છીએ. Will be the Gold Fest concert. We hope you enjoy the golden performances that will symbolize the friendship between Gujarat and Japan. Thank you very much.